હેલો મિત્રો, વેલકમ ટુ રસોઈ કી રાની। આજે આપણે બનાવીશું શિયાળામાં શક્તિ અને પોષણ આપે એવા ગુંદના લાડુ। ગુંદના લાડુ બનાવવા માટે મેં અહીંયા 2 કિલો ગુંદ લઈ લીધો છે એકદમ દળીને, અને મેં અહીંયા વજનમાં 1 કિલો ઘી લઈ લીધું છે। ઘીમાં આપણે આખો ગુંદ પલાળી લેવાનો છે। આવી રીતે કરવાથી ગુંદમાં ઘી એકદમ સારી રીતે ઓબ્ઝર્વ કરી લે છે। આ ગુંદ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેમાં એક પણ લમ્સ ના રહે। આને એક નાઇટ માટે સ્ટે કરી દેવાનો છે। બીજા દિવસે આપણે 5 કિલો ગોળ, પલાળેલો ગુંદ, 2 કિલો ઘી, 2 કિલો ટોપરા, પેપળા મૂળ, સૂંઠ, 2 કિલો કાજુ અને 2 કિલો અહીંયા મેં બદામ લઈ લીધા છે। પછી મેં એક જાડા વાસણમાં 2 કિલો ઘી અંદર કાઢી લીધું છે। ઘી આપણું એકદમ સારી રીતે ગરમ થાય એના પછી જ આપણે ગોળ નાખવાનો છે। તો હવે ઘી આપણું એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એના અંદર ધીમે ધીમે કરીને આખો બધો જ ગોળ નાખી દઈશું। ગોળને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે। ગોળનું પેચ થાય એટલી કડા આપણે ગોળને એકદમ સારી રીતે મિક્સ કરવાનો છે। એના અંદર એક પણ લમ્સ ના રહેવા જોઈએ। તો હવે આપણું પેચ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે એના અંદર જે મારે પલાળેલો ગોળ હતો એ એના અંદર આપણે બધો જ નાખી દઈશું। આ ગોળ અને ગુંદને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આમાં પણ એક પણ લમ્સ ના રહે। તો હવે આપણો એકદમ આ પલાળેલો ગુંદ તૈયાર થઈ ગયો છે। તો એના અંદર હવે આપણે 2 કિલો ટોપરા નાખી દઈશું। ટોપરા નાખીને ટોપરાને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। આ લાસ્ટમાં આપણે બધું હાથે વડે મિક્સ કરવાનું હોય છે। તો પછી હવે આના અંદર હું 2 કિલો કાજુ નાખીશ। કાજુને પણ સારી રીતે મિક્સ કરીશું। કાજુ નાખ્યા પછી હું અહીંયા 2 કિલો બદામ નાખીશ। પેપળા મૂળ અને સૂંઠ પણ મેં 100 ગ્રામ નાખી દીધી છે। એના કારણે આપણે એકદમ સ્વાદ એકદમ ટેસ્ટ લાગે છે। તો પછી આપણે આ બધી જ વસ્તુને એકદમ હાથ વડે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો મેં આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે। આ બધી વસ્તુ મિક્સ થઈ જાય એના પછી મેં અહીંયા હાથ વડે એકદમ સારી રીતે નાના નાના લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે। તો દોસ્તો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।